હવે પછીના સમાચારો મિતેશ પાસેથી। દર વર્ષની જેમ આ વર્ષે પણ વલસાડ પંથકમાં આજે વહેલી સવારથી શ્રી જલારામ બાપાની મંદિરે ભારે ભીડ જોવા મળી હતી અને ભારે ઉત્સાહભેર શ્રી જલારામ જયંતિ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વલસાડના સેગવી, સરોડ અને બિનવાડા ગામમાં શ્રી જલારામ મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી અને આજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું તથા ભક્તો દ્વારા મોટી સંખ્યામાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આ સાથે વલસાડના રામરોટી ચોક ખાતે પણ ખૂબ જ મોટી સંખ્યામાં ભંડારો રાખવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા અને બાપાના પ્રસાદનો લાભ લીધો હતો। પૂજન કેવી રીતે કરવું બધું કઈ સંભળાવ્યું અને જે મળશે માં આજે જ ભગવાનની પૂજા કરાવી દઉં। આમ કરીતા નક્કી કરી સુબત આજે જ ભગવાનની પૂજા કરાવું। બધી વસ્તુઓ લાવીને શ્રદ્ધાપૂર્વક ભગવાનની પૂજા પૂર્ણ કરાવે। ભગવાન તો ભાવનાના ભૂખ્યા જ્યાં કરાવી તે લોકના સકળ સુખ અને સંપત્તિ વગેરે ભોગવી સત્ય લોકમાં જાય છે। ઇતિ શ્રી બધા એટલે બે સિરાન આવી ગયા અને એક ઓકરું આવી ગયું અને એની અંદર જ્યારે કઠિયારો મોટો વેપારી બન્યો એમ વાત આવે એટલે મને ઠાકોરભાઈ યાદ આવે। અમારા ઠાકોરભાઈ રોજ આ રીતે પ્રદક્ષિણા પાછળથી ગયા આગળથી આવ્યા એક પ્રદક્ષિણા બીજા મંદિર હાંચવા કરતા આજ પછી એક પરમેશ્વર બરાબર ને આ ભગવાન દર્શન કરવા જઈએ મંદિરે તમે જાવ નમસ્કાર સમર્પયામિ નમસ્કારોમિ ચમચીની અંદર બધાએ પાણી પકડી રાખવાનું। એક પાછળ એક એક વેરનું મોટે લાઈન માં જ રહેજો હા બધે